નમસ્કાર સાથીઓ, જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી જાણે અગાઉથી જ પોતાની હાર પાડી ગઈ હોય એ મુજબ ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર, નેતાઓ ઉપર અને ઉમેદવારો ઉપર સતત ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે। આ કાવતરાના ભાગરૂપે આજે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ પ્રકાશભાઈ ડોંગા ઉપર પણ ખોટો કેસ કરવામાં આવ્યો। આજથી 3 દિવસ પહેલા પ્રકાશભાઈ ડોંગા દ્વારા એમને કોઈ વ્યક્તિ બેફામ ગાળો ભાંડતો હોય એ રીતનો ઓડિયો પોલીસ તંત્રને પણ આપવામાં આવ્યો હતો, પરંતુ આજે એ વ્યક્તિ ઉપર કેસ કરવાના બદલે પ્રકાશભાઈ ડોંગા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે। આમ તો ગુજરાતની જનતા હંમેશા શાંતિ અને ન્યાયપ્રિય જનતા રહી છે। આ ગુજરાત મહાત્મા ગાંધીનું, સરદાર પટેલનું ગુજરાત છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે કાવતરા કરી અને આમ આદમી પાર્ટીના નેતાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે એ ગુજરાતની જનતા જોઈ રહી છે અને અમને આશા છે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતની જનતા આ લોકોને જડબાતોડ જવાબ આપશે।